છોટાઉદેપુરમાં બેકાબૂ આખલાનો આતંક જોવા મળ્યો હતો। આ આખલાએ 2 થી 3 લોકોને અડફેટમાં લેતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આખરે ફાયર બ્રિગેડ દ્વારા આ બેકાબૂ આખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર શહેરના ગુરુકૃપા સોસાયટી વિસ્તારમાં સવારના સમયે એક આખલો અચાનક બેકાબૂ બનતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો। આ બેકાબૂ આખલાએ રસ્તા પરથી પસાર થતા 2 થી 3 લોકોની જોરદાર અડફેટમાં લીધા હતા, જેને કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડ્યા હતા। આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી। આખલો સોસાયટીની ગલીઓમાં સતત દોડાદોડ કરી રહ્યો હોવાથી તેને કાબૂમાં લેવો મુશ્કેલ હતો, પરંતુ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આખલાનું સફળ રેસ્ક્યુ કરી તેને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો, જે બાદ સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર આ આખલાને હડકવા થયો હોવાની પ્રબળ આશંકા છે, જેને કારણે તે હિંસક બનીને લોકોને નિશાન બનાવી રહ્યો હતો। શહેરમાં વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે હવે નગરપાલિકા અને પશુ ચિકિત્સક વિભાગ દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તેમજ રખડતા પશુઓને હડકવા વિરોધી રસી મૂકવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે। આજરોજ ગુરુકૃપા સોસાયટીમાં સવારમાં અમને ફરિયાદ મળી કે આખલો હડકવા થયો છે અને 2-3 માણસોને નુકસાન કર્યું છે અને નુકસાન ખૂબ મોટા પાયે કરેલું હતું। એ લોકોને દવાખાનામાં લઈ જવા પડ્યા, એડમિટ કરવા પડ્યા અને તાત્કાલિક અમને જાણ થતાં અમારા કોર્પોરેટર જીમિતભાઈ, શહેર પ્રમુખ અંકુરભાઈ, મંત્રી આપણે ઈશ્વરભાઈને બધાને જાણ થઈ એટલે અમે લોકો તાત્કાલિક ફાયર ટીમને બોલાવી હર હંમેશની જેમ ફાયર ટીમ અમારી સતત મદદમાં રહે છે અને આજે આખલો હડકાવાનો બનાવ આ પહેલો બનાવ નથી, આના પહેલા પણ ઘણા બધા બનાવો બન્યા છે। તો અમે લોકો હવે અગાઉ આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુ ચિકિત્સકોને જાણ કરી અને એને રસી મુકાવવાનું પ્લાન કરીશું અને આગળ આવા બનાવ ન બને એનું અમે ચોક્કસપણે કામ કરીશું। અને આ તબક્કે ફાયર ટીમનો ખાસ કરીને ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે એ લોકો સિવાય આ રેસ્ક્યુ શક્ય બને એમ નહોતું। ખૂબ મોટું રિસ્ક હતું અને એ રિસ્ક લઈને એ લોકો જો આજે કામ કર્યું છે તો એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ। રાહુલ પરમાર। આજરોજ સવારના 9:30 કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં ગુરુકૃપા સોસાયટીમાં એક આખલો હડકાયો થયો છે। 2-3 માણસોને ઇન્જર કર્યા છે એ વર્દી કંટ્રોલ રૂમમાં પ્રાપ્ત થતા છોટાઉદેપુર ફાયર ટીમ, નગરપાલિકાની ટીમ તેમજ સ્થાનિક કોર્પોરેટર રાહુલભાઈ તેમજ પાજી દ્વારા સંયુક્ત કામગીરી કરી અને આખલાને પકડી લેવામાં આવેલ છે। મનોજભાઈ ડિંડોર।